नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः। સ્નેહી સ્વજનો, જય શ્રી કૃષ્ણ. સ્વર્ગીય નવલશંકર નાનાલાલ મહેતા, ઉંમર વર્ષ 97, ગામ ડેરવાણ, હાલ વિરાર. તેઓ આસો સુદ અષ્ટમી તારીખ 24મી ઓક્ટોબર 2020 શનિવારના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમના માતા પિતા સ્વર્ગીય મણિબહેન નાનાલાલ દામજી મહેતા, સાસુ સસરા સ્વર્ગીય ભાનુબેન અમૃતલાલ ગોવિંદજી દવે, ધર્મપત્ની ગંગા સ્વરૂપ કંચનબેન નવલશંકર મહેતા, પુત્રો હિતેન્દ્ર અને ઉલ્લાસ, પુત્રવધુઓ છાયા અને લીના, ભાઈ ભાભી સ્વર્ગીય સાવિત્રીબેન લાભશંકર મહેતા, બેન બનેવી સ્વર્ગીય લીલાબેન કૃષ્ણપ્રસાદ શ્રોત્રિય, પુત્રી જમાઈ પુષ્પાબેન વૃદ્ધલાલ જોશી, વત્સલાબેન દિનેશચંદ્ર શ્રોત્રિય અને ચારુબેન કેતનકુમાર ઉપાધ્યાય, પૌત્રો દુષ્યંત હિતેન્દ્ર મહેતા, પ્રશાંત અને હર્ષ ઉલ્લાસ મહેતા, પૌત્રી રિદ્ધિ હેમાંગ જોશી અને દોહિત્રીઓ કાવ્યા અને રાશિ. આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સદગતની આત્માને શાંતિ મળે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ માં કનકાઈ આપે એવી અરજી. આપણી પાસે બધા નેટવર્ક હોય, 2G, 3G, 4G, પણ જો શિવજી ન હોય તો બધું નકામું છે. એ ભોળા છે, પાણીથી રીઝે અને પાણીનો અર્થ થાય છે જીવન. શિવજી ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળને સંવારે છે અને અહંકાર ઉતરે પછી સાચા અલંકાર પ્રગટે એ શિવ છે. શિવત્વની સાધના સાવ સરળ છે. એમની પાસે તાંડવ પણ છે અને શાતા આપનારું લાઘવ પણ છે. પુષ્પદંત કહે છે તેમ, મહિમ નઃ પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી, એટલે કે એમનો પાર પામી શકાય નહીં. એમને ભજતી વખતે ચિત્તની અને મનની અવસ્થા શુદ્ધ હોવી જોઈએ. અહંકાર નિરપેક્ષ બનવું જોઈએ. પછી જે આપણને સામેથી શોધવા આવે એ શિવ છે. પછી આપણે કહેવું નહીં પડે કે અમારી રક્ષા કરો. અને એ તો સતત કરુણાના કરનારા છે અને એની કરુણાનો કોઈ પાર નથી.
મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે હારો. મને જડતો નથી કિનારો, મારો ક્યાંથી આવે હારો. મારી નૈયાના જીવનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારી નૈયાના જીવનારા તારી કરુણાનો કોઈ પાર નથી. છે જીવન મારું દાસી, તું શરણે લે અવિનાશી. છે જીવન મારું દાસી, તું શરણે લે અવિનાશી. મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી. મારા દિલમાં હે રમનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણા કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. આપણું શરીર આકાશ, વાયુ, તેજ, જલ, પૃથ્વી આ પંચ તત્વથી બનેલું છે. હવેના ગીતમાં અવિનાશભાઈ વ્યાસે આ સૃષ્ટિ અને આપણે સહુ ઈશ્વરની લીલાના પરિણામ રૂપે છીએ એનું વર્ણન કર્યું છે. સૃષ્ટિ તો અનાદિ છે. અવિનાશભાઈએ આ ગીતમાં પ્રત્યેક મર્ત્ય જીવ માટે જે શબ્દ પ્રયોજ્યો છે તે મૌલિક અને અર્થસભર છે. તેઓ કહે છે કે આપણે સૌ રાખના રમકડા છીએ અને આપણને ઘડનારો આપણો ઉપરવાળો છે, રામ છે. તો આપણે જીવનમાં એટલી જાગૃતિ રાખવાની છે કે અંતે તો હું રાખ થવાનો છું. અને જો એ યાદ રાખે તો માણસ હું પદમાંથી ઉગરી જાય. અંત અને અનંત એક સાથે છે અને છતાંય છૂટા છે. તો આવો સાંભળીએ. અંત અનંતનો તંત ન તૂટ્યો ને રમત અધૂરી રહી. રાખ્યા
જ્યાં ગયા ત્યાં પહેલેથી પ્રતીક્ષા હતી. તમે શબરીને તપાસો, અહલ્યાને તપાસો. પૂજ્ય મોરારી બાપુ કહે છે તેમ, સત્તા સત્ય કે પાસ જાતી હૈ. શબરી કે અહલ્યા રામ પાસે નથી ગયા, રામ તેમની પાસે આવ્યા છે. એક અર્થમાં રાવણને પણ ચકાસી લો, જેને માટે તો શૂન્ય પાલનપુરીએ પણ કહ્યું છે કે હરણ સીતાઓનું તો માત્ર એક બહાનું છે. બધા જ રાવણ અંતે ઢળે છે રામ તરફ. છેલ્લે તો બધાએ રામ સુધી જ જવાનું છે. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. सीताराम सीताराम भज मन प्यारे सीताराम. सीताराम सीताराम भज मन प्यारे सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. ईश्वर अल्लाह तेरो नाम सबको सन्मति दे भगवान. 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 रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. तन मन कर्म वचन से ध्यान भज प्यारे तू सीताराम. तन मन कर्म वचन से ध्यान भज प्यारे तू सीताराम. तन मन कर्म वचन से ध्यान भज प्यारे तू सीताराम. तन मन कर्म वचन से ध्यान भज प्यारे तू सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. रघुपति राघव राजा राम पतित पावन सीताराम. કૃષ્ણ એ અસ્તિત્વ અને વ્યક્તિત્વની પેલે પારનો પ્રદેશ છે. સ્વયં કાવ્ય પુરુષ છે. છંદ એના તોફાનો છે, લય એની મસ્તી છે.
કદંબનું વૃક્ષ, યમુનાના જળ, કુંજ ગલીઓ એના અલંકારો, કલ્પનો અને પ્રતીકો છે. રાસલીલા એ એનો કાવ્યમય આવિષ્કાર છે અને એટલે જ કહે છે, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान खाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा के जैसे सुलाते नहीं. माँ यशोदा के जैसे सुलाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं रामनारायणं जानकीवल्लभम्. कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतं केशवं कृष्णदामोदरं
रामनारायणं जानकीवल्लभम् अच्युतं केशवं कृष्णदामोदरम् रामनारायणं जानकीवल्लभम् પિતા એટલે આકાશ, અજવાળું, છત્ર. પિતા એટલે જીવનના મહાભારતના કૃષ્ણ. એમની આંખો આપણા જીવાતા શ્વાસની ગીતા છે. આપણે જીવનમાં ભૂલા પડીએ ત્યારે ભર અંધારે વિચારોની ટોર્ચ લાઇટથી આપણામાં ઝબકે છે એ પિતા છે. પિતા જીવનના દરિયામાં મરજીવા થઈને ડૂબ્યા છે. એ પોતાના માટે જીવવાનું જ ભૂલી ગયા છે. એ ગુસ્સે થાય છે ત્યારે બરાબર ગુસ્સે થતાં પણ આવડતું નથી. અવાજમાં રડી પડતા તેમનું વાલ અનુભવાય છે. એમનું અજવાળું દિવેલ, ઘી અને કોડિયાનું મોહતાજ નથી. આકાશને ભેટવા માટે ધરતી પર પગ રાખીને 2 હાથ ફેલાવવા પડે છે. ત્યાં માતા અને પિતાના સંબંધની શરૂઆત થાય છે. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા. દુનિયાના મહાભારત આગળ કૃષ્ણ કહે છે ગીતા. એવા મારા પિતા, કહ્યા વગર જે શીખવાડે એવો શિક્ષક જેનામાં, કહ્યા વગર શીખવાડે એવો શિક્ષક જેનામાં, એ પિતા મારામાં જીવે, હું જીવું એનામાં. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. ચારે તીરથના ધામ તમારા ચરણ પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી, પ્રાણદાતા અન્નદાતા પાલનહાર પિતાજી. મારા રોમે રોમે રોમ તમારું પૂજ્ય પિતાજી. મારું નામ થયું ઉજળું તમારા નામથી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. મને રાહ બતાવ્યો છે મારી આંગળી જાડી, મને રાહ બતાવ્યો છે મારી આંગળી જાડી. સુખનું ચમન દીધું મને દુઃખ દુનિયાના સહી. ચાલ્યા ગયા છો કેમ મને એકલી મૂકી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. सूरज समा जळहंता तुझ मुखार विंदથી, હિંમત અને શક્તિ મળી થઈ માન આપતી. सूरज समा जळहंता तुझ मुखार विंदથી, હિંમત અને શક્તિ મળી થઈ માન આપતી. ખીલી વેલડી કુટુંબની તમ છત્ર છાયથી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. કુટુંબના તારણહાર એવા પૂજ્ય પિતાજી, વંદન કરું હજાર મારા વાલા પિતાજી. હવે સંત શ્રી પુનિત મહારાજ રચિત શ્રદ્ધાંજલિ ગીત ગાઈએ.
પરમો પ્રભુ શરણ આપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. કઠણ કાળ છે આ કળી તણો, ધીરજ નવ રહે શોક જ્યાં ઘણો. ત્રિવિધ તાપથી તું બચાવજે, શરણ સંતનું તું અપાવજે. સરળ શુદ્ધતા બાપ આપજે, તિમિર તમ તણું કષ્ટ કાપજે. અભય પદ હરી આપનાર તું, જીવન નાવડું તારનાર તું. અગમ પંથના સંત જો મળે, ત્રિવિધ દેહના તાપ તો ટળે. અપર પંખીડું આવીને ઉડ્યું, પરમ પ્રેમના પિંજરે પડ્યું. નહીં નડે તને ના ઉડાડજે, શરણ બારણું તું ઘાડજે. કરગ્રહી પ્રભુ કષ્ટ કાપજે, મમ દિલે સદા શાંતિ સ્થાપજે. જગત જો રૂઠે સર્વ સંપત્તિ, પણ રૂઠી ક્ષમા નાથ તું રતી. વરદ હસ્તને મસ્તકે ધરી, જન્મ મરણના દુઃખ લે હરી. અરજી એટલી અલ્પ બાળની, ફાંસી ના મળે નાથ કાળની. પરમ ઓ પ્રભુ શરણ આપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. હૃદય કુંજમાં નાથ સ્થાપજે, હૃદય કુંજમાં નાથ સ્થાપજે. હવે અમારી વર્ચ્યુઅલ પ્રાર્થના સભાની ટીમ વતી યોગેશ રાજગોર જ્ઞાતિજનોને એક નમ્ર અપીલ કરશે. જય કંઠે. લોકડાઉન દરમિયાન અમે લગભગ 60 જેવી વર્ચ્યુઅલ પ્રાર્થના સભા કરી. આપણી પ્રાર્થના સભાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ, કુટુંબને સાંત્વન દિલાસો પણ આપીએ અને એમના દુઃખમાં સહભાગી થઈએ. બ્રાહ્મણોએ દરેક મુશ્કેલીમાં સમાજને રાહ ચીંધ્યો છે. વર્ચ્યુઅલ પ્રાર્થના સભા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખીને પણ આપણે સ્વર્ગીયને શ્રદ્ધાંજલિ આપી અને આપણે એમાં સફળ રહ્યા. મિડ ડે જન્મભૂમિએ બીજી જ્ઞાતિને અપીલ કરી કે આપણો સમાજ નાથાલિયા ઉનેવાળ બ્રાહ્મણ સમાજ પાસેથી ઘણું શીખવા જેવું છે. લોકડાઉન ખુલી ગયું છે પણ કોરોના નથી ગયો. મુંબઈમાં બિલકુલ કાબૂમાં નથી અને કોરોનાએ આપણી જ્ઞાતિમાં ઘણાનો ભોગ લીધો છે. તો આપણે બધાએ વધારે કાળજી રાખીએ. આપણે સ્વર્ગસ્થના ઘરે જઈ મહામારીને વધારે ફેલાવીએ છીએ, જે આપણા કુટુંબ, સમાજ અને દેશ માટે ઘાતક કહેવાય. આપણે આ પાપમાં સહભાગી ન બનીએ એવું બધા આપણે એક પ્રણ લઈએ. ફોન અને વર્ચ્યુઅલ પ્રાર્થના સભાનો જ ઉપયોગ કરીએ. એક પ્રાર્થના સભામાં અમારો લગભગ 7 થી 8 કલાકની અમારી મહેનત છે અને અમારી એ મહેનત એળે ન જાય એવી હાથ જોડીને બધાને વિનંતી અને પ્રાર્થના. આપણા વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ 20 ઓક્ટોબરે બધાને અપીલ કરી છે કે લોકડાઉન ખુલ્યું છે પણ કોરોના હજી નથી ગયો. તો પ્રાર્થના સભાની ટીમ વતી બધા જ્ઞાતિજનોને ખાસ વિનંતી કે ઘરે ખરેખરો કરવા જવું નહીં. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હું સર્વના હૃદયમાં અંતર્યામી રૂપે રહેલો છું અને મારે લીધે સ્મૃતિ, જ્ઞાન અને તેનો અભાવ એટલે કે વિસ્મરણ તથા અજ્ઞાન થાય છે. સર્વ વેદો વડે જાણવા યોગ્ય હું જ છું તથા વેદાંત શાસ્ત્રોનો કર્તા અને વેદોને જાણનારો હું જ છું. આવો આપણે 15મા અધ્યાયનું પણ પઠન કરીએ. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययं छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित्. अधश्चोद्रं प्रसृतास्तस्य शाखा गुणप्रवृद्धा विषयप्रवाला. अधश्च मूलान्यनुसन्ततानि कर्मानुबन्धीनि मनुष्यलोके. न रूपमस्ये हततोपलभ्यते नान्तो न चार्दी न च सम्प्रतिष्ठा. अश्वत्थमेनं सुविरूढमूलम् असङ्गशस्त्रेण दृढेन छित्त्वा ततः पदं तत् परिमार्गितव्यं यस्मिन् गता न निवर्तन्ति भूय. तामेव चाद्यं पुरुषां प्रपद्ये यतः प्रवृत्ति प्रसृता पुराणे. निर्माणमोहा जितसङ्गदोषा अध्यात्मनित्या विनिवृत्तकामा. द्वन्द्वैर्विमुक्ता सुखदुःखसंज्ञे गच्छन्तमूढा पदमव्ययं तत्. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावक यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम. ममैवांशो जीवलोके जीवभूतः सनातनः. मनः षष्ठानीन्द्रियाणि प्रकृतिस्थानि कर्षति. शरीरं यदवाप्नोति यच्चाप्युत्क्रामतीश्वर. गृहीत्वैतानि संयान्ति वायुर्गन्धानि वाशयात्. श्रोत्रं चक्षुस्पर्शनं च रसनं घ्राणमेव च अधिष्ठाय मनश्चाय विषयानुपसेवते. उत्क्रामन्तं स्थितं वापि भुञ्जानं वा गुणान्वितं. विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषा. यतन्तो योगिनश्चैनं पश्यन्तात्मन्यवस्थितं. यतन्तोऽप्यकृतात्मानो नैनं पश्यन्त चेतसा. यदादित्यगतं तेजो जगद्भासयतेऽखिलं. यच्चन्द्रामसि यच्चाग्नो तत्तेजो विद्धि मामकं. गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा. पुष्णामि चौषधि सर्वः सोमो भूत्वा रसात्मकः. अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः. प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधम्. सर्वस्य चाहं हृदि सन्निविष्टो मतः स्मृतिर्ज्ञानमपोहनं च. वेदैश्च सर्वैरहमेव वेद्यो वेदान्तकृतद्वैतविदेव चाहम्. द्वाविमो पुरुषो लोके क्षरक्षाक्षर एव च. क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते. उत्तमः पुरुषस्त्वन्यः परमात्मेत्युदाहत. यो लोकत्रयमाविश्य बिभर्तव्यय ईश्वर. यस्माक्षरमतीतोऽहं
अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवं सम्मूढो जानाति पुरुषोत्तमं स सर्वविद भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रं मिदं मुक्तं मया नघ एतद् बुद्ध्वा बुद्धिमानस्य कृतकृत्यश्च भारत इति श्रीमद्भगवद्गीतासु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोग नामनो 15. श्रीकृष्णार्पणमस्तु. નવલશંકર નાનાલાલ મહેતા, ઉંમર વર્ષ 97, ગામ ડેરવાણ, હાલ વિરાર. તેઓ તારીખ 24 ઓક્ટોબર 2020ના રોજ કૈલાસવાસી થયેલ છે. તેમની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભામાં જોડાઈને શ્રદ્ધાંજલિના પુષ્પ અર્પણ કર્યા અને ફોન દ્વારા શોક પ્રગટ કર્યો. તેમનો નાનાલાલ દામજી મહેતા પરિવાર આભાર વ્યક્ત કરે છે અને સદૈવ ઋણી રહેશે. નવલભાઈની આ વર્ચ્યુઅલ પ્રાર્થના સભાના પ્રવક્તા હતા વર્ષા રાજગોર અને ભક્તિ સંગીત રજૂ કર્યું વર્ષા રાજગોર, શોભા પાઠક, કૈલાસ જોશી, રામ ઓઝા અને જયશ્રી જોશી. ઓમ અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધના મૃત્યોર્મોક્ષીર્યમામૃતા. હવે આપણે 1 મિનિટનું મૌન પાળશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેને જય શ્રી કૃષ્ણ.